બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને બંધારણ મુદ્દે રાજકારણમાં ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. પહેલા સંસદમાં આંબેડકર અને બંધારણ મુદ્દે ધમપછાડા, પછી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા બાદ હવે ચંદીગઢ કોર્પોરેશનની બેઠકમાં બબાલનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કોર્પોરેશનની બેઠકમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે ભયંકર બબાલ થઈ છે. તેમની વચ્ચે મારામારી થઈ હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. મહત્વનું છે કે આંબેડકર વિરુદ્ધ કથિત ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. જો કે આ મામલે ભાજપના કાઉન્સિલરો ગુસ્સે ભરાયા હતા અને તેઓએ પૂરજોશમાં વિરોધ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સામસામે ભારે સૂત્રોચ્ચાર થયા, બબાલ શરૂ થઈ અને પછી હિંસક વિરોધ શરૂ થઈ ગયો, જેમાં કાઉન્સિલરો મારામારી પર ઉતરી આવ્યા. ત્યારે ચંદીગઢ કોર્પોરેશનમાં કાઉન્સિલરો વચ્ચેની મારામારીનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.